ચાલો આજે આપણે એક મજાની સફર પર જઈએ. પણ આ સફર કોઈ હિલ સ્ટેશન કે દરિયાકિનારાની નથી. આ સફર છે એ બાળકોની, જેઓ દરરોજ સ્કૂલે પહોંચવા માટે કરે છે. પર્યાવરણના એક પ્રકરણના આધારે આપણે સમજીશું કે ભણતર સુધી પહોંચવાના રસ્તા કેટલા અલગ અને અનોખા હોઈ શકે છે. પણ એક મિનિટ, આટલી બધી મહેનત શા માટે? રોજ નિશાળે જવાની એવી તે શું જરૂર? આ એક સાદા સવાલના જવાબમાં જ ભણતર માટેની એક એવી તડપ છુપાયેલી છે જે આ બાળકોને દરરોજ ઘરથી નિશાળ સુધી ખેંચી લાવે છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ જાણીતા રસ્તાઓથી, એવા રસ્તાઓ જે કદાચ આપણે રોજ જોતા હોઈશું. આ સમજ્યા પછી જ આપણને પેલી અસાધારણ મુસાફરીઓનું સાચું મહત્વ સમજાશે. શહેરોમાં કે સપાટ મેદાની વિસ્તારોમાં આ દૃશ્યો તો સાવ સામાન્ય છે, નહીં? કોઈ ચાલીને જાય છે તો કોઈ દોસ્તો સાથે સાયકલ પર, કોઈ રિક્ષામાં તો કોઈ પીળા રંગની સ્કૂલ બસમાં. જેમની પાસે સુવિધાઓ છે અથવા જેઓ નજીક રહે છે એમના માટે તો સ્કૂલે પહોંચવું એકદમ સહેલું છે. પણ શું બધાનો રસ્તો આટલો સીધો અને સરળ હોય છે? જરાય નહીં. હવે આપણે એવા રસ્તા ઉપર જઈ રહ્યા છીએ જ્યાં કુદરત પોતે જ એક મોટો પડકાર બનીને ઊભી છે. અહીં સ્કૂલે પહોંચવા માટે હિંમત અને હોશિયારી બંને જોઈએ. જરા વિચારો તો કે ઘર અને સ્કૂલની બરાબર વચ્ચે એક મોટી નદી વહેતી હોય, દરરોજ રસ્તો જ પાણીએ રોકી લીધો હોય તો શું કરાય? સારું, આનો પણ ઉપાય છે. અને એ પણ એક નહીં, બે. જ્યાં શક્ય હોય ત્યાં સિમેન્ટના મજબૂત પુલ બનાવી દેવાય છે. પણ અમુક જગ્યાએ, જેમ કે બેટ દ્વારકા જેવા વિસ્તારોમાં, ત્યાં તો દરરોજ દરિયો ઓળંગવો પડે. એમની સ્કૂલ બસ કઈ ખબર છે? હોડી. એમના માટે તો પાણી જ રસ્તો છે અને હોડી એમની સ્કૂલ બસ. આ એક વાત જ બધું કહી દે છે, નહીં? કેવું અદ્ભુત એડજસ્ટમેન્ટ! ચલો પાણીમાંથી બહાર નીકળીને હવે જઈએ સૂકી ભટ્ટ રેતીમાં. કચ્છના રણ જેવી જગ્યાએ, જ્યાં દૂર દૂર સુધી બસ રેતી જ દેખાય, ત્યાં નિશાળે કેવી રીતે જવાતું હશે? અહીં કામ આવે છે રણનું જહાજ, ઊંટ. ઊંટ તો ગરમ રેતી પર એકદમ આરામથી ચાલી શકે. એટલે બસ ઊંટની પાછળ ગાડું જોડી દો, થઈ ગઈ એમની સ્કૂલ બસ તૈયાર. એનાથી વધુ સારો કોઈ વિકલ્પ જ નથી ત્યાં. હવે રણમાંથી નીકળીને જઈએ લીલાછમ ખેતરોવાળા ગામડામાં. અહીં બધું હરિયાળું તો છે, પણ પાકા રસ્તાઓ નથી. તો ત્યાં શું ચાલે? બળદગાડું. ધીમે ધીમે ખેતરોની વચ્ચેથી કાચા રસ્તા પર ચાલતું બળદગાડું. બાળકોને નિશાળે પહોંચાડવાનો સૌથી ભરોસાપાત્ર રસ્તો. આ જ તો છે ગામડાના જીવનની સાચી ઓળખ. ઓકે, હવે એકદમ અલગ જગ્યા. વિચારો કે સ્કૂલે જવાનો રસ્તો ગાઢ જંગલમાંથી પસાર થતો હોય તો, જ્યાં દરેક પગલે કંઈક અજાણ્યું અને અનપેક્ષિત હોય. આ કોઈ સામાન્ય ચાલવું નથી. અહીં તો આંખ અને કાન બંને ખુલ્લા રાખવા પડે. ક્યાંકથી કોઈ જંગલી જાનવરનો અવાજ તો નથી આવતો ને? સતત સાવધાન રહીને જ આ રસ્તો પાર કરી શકાય છે. અને હવે આવે છે કદાચ સૌથી મુશ્કેલ કુદરતી પડકાર: પથરાળ, ઉબડખાબડ, ડુંગરાળ રસ્તા. અહીંયા તો કોઈ ગાડી કે વાહન નહીં, રસ્તો પોતે જ એક મોટો અવરોધ છે. મોટા મોટા પથ્થરો, ખાડા, ટેકરા. અહીં તો દરેક ડગલું માંડવું એ જ એક પરીક્ષા છે. તો આ તો થઈ પર્યાવરણના પડકારોની વાત. પણ અમુક પડકાર બહાર નહીં, અંદર હોય છે. હવે વાત કરીએ એ હિંમતવાન બાળકોની, જેઓ શારીરિક મુશ્કેલીઓ છતાં ભણવાનો જુસ્સો નથી છોડતા. અમુક વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી લડાઈ રસ્તા સાથે નથી, પણ પોતાના શરીર સાથે છે. એમના માટે રસ્તા પર ચાલવું એ જ સૌથી મોટો પડકાર છે. આ જે હિંમત છે ને, એ ખરેખર અદ્ભુત છે. અને અહીં વ્હીલચેર જેવી વસ્તુઓ કેટલી મોટી મદદ કરે છે. આ ખાલી પૈડાવાળી ખુરશી નથી, આ તો આત્મવિશ્વાસનું પ્રતીક છે. એ સાબિત કરે છે કે ભણવાની ધગસ હોય ને તો કોઈ મર્યાદા તમને રોકી નથી શકતી. વાહ, કેટલી બધી અલગ અલગ સફર જોઈ આપણે. તો આ બધી મુસાફરીઓ આપણને શું શીખવી ગઈ? ચાલો ફટાફટ એના પર એક નજર નાખી લઈએ. મુખ્યત્વે 3 વાતો. પહેલી, વિવિધતા. મતલબ સ્કૂલે જવાનો રસ્તો બધા માટે સરખો નથી હોતો. બીજી વાત, અનુકૂલન. માણસ જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે રસ્તો કાઢી જ લે છે. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત, સંવેદનશીલતા. બીજાના પડતારોને સમજવા અને એમને માન આપવું. આ જુઓ, નદી કે દરિયો હોય તો હોડી, રણ હોય તો ઊંટગાડી, ગામડું હોય તો બળદગાડું.
જેવો માહોલ એવો ઉપાય. આ જ તો છે માણસની ખાસિયત, નહીં? આપણે બીજા બધાના રસ્તાઓ તો જોયા, પણ ક્યારે પોતાના રસ્તા વિશે વિચાર્યું છે? આપણો જે રોજિંદો રસ્તો છે એ આપણને શું શીખવે છે? કદાચ જે સફર આપણને રોજની અને સાધારણ લાગે છે એમાં પણ કંઈક ખાસ છુપાયેલું હોય. આ સવાલ સાથે જ આજે આપણે અહીં અટકીએ છીએ. વિચારજો જરૂર.